શહેરમાં ફાગોત્સવ હોલી કે રસિયાનું આયોજન દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શ્રી લાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી લાડ સમાજ ટ્રસ્ટ તથા શ્રી લાડ સમાજ મહિલા મંડળ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ફાગોત્સવ હોલી કે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકેશ લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાડ સમાજ ટ્રસ્ટ અને લાડ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રસિયાનું આયોજન કરવામાં આવ્યું. તે માટે લાડ સમાજના સૌ પદાધિકારીઓને, સમાજના સૌ સ્વજનોને આ ભક્તિસભર મહોત્સવનું આયોજન કરવા માટે ખૂબ અભિનંદન છે. મારી ખૂબ શુભકામનાઓ છે. પ્રભુના ભક્તિના અનેક રંગ છે, એમાં હોલી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ, પ્રેમ અને કરુણાના રંગમાં રસિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ પુષ્પો દ્વારા પ્રભુ ચરણે સમર્પિત કરીએ છીએ, ત્યારે એનો આનંદ, ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચ્છાદિત થતો હોય છે. ફરી એકવાર આ લાડ સમાજના દિવ્ય કાર્યક્રમ માટે, રસિયા મહોત્સવ માટે, એના પદાધિકારીઓ માટે, શ્રી હરીશભાઈ, શશિકાંતભાઈ અને સૌ વડીલો માટે પણ મારી ખૂબ ખૂબ સદભાવના, શુભકામનાઓ અને અભિનંદન છે. શ્રી લાડ સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી લાડ મહિલા મંડળ દ્વારા આયોજિત હોલી કે રસિયા ફાગોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલી કે રસિયાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા સમાજના મુખ્ય મહેમાન તરીકે પીડી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ પરીખ જાતે અમારા સમાજમાં ટ્રસ્ટી પણ છે અને આજના મુખ્ય મહેમાન છે. આપ સુપ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રી તેમજ યુવા વિષ્ણુઆચાર્ય શ્રી આશ્રયકુમાર મહારાજશ્રીની પધરામણી હતી અને એમને ખૂબ હોલી કે રસિયાનું પ્રવચન આપ્યું અને સાથે મિસેસભાઈ ગાંધી દ્વારા હોલી કે રસિયાનું રસપાન કરવામાં આવ્યું. સમાજના દરેક ભાઈ બહેનો ધૂમથી નાચ્યા કૂદ્યા, હોલી કે રસિયાનો ખૂબ આનંદગાન કર્યો. પૂજ્ય યજ્ઞશ્રી દ્વારા ફાગોત્સવ નિમિત્તે ફૂલોનો વરસાદ કરી અને અમને લોકોને ઉત્સાહિત કર્યા. આ શુભ પ્રસંગે સમાજના ઘણા લોકો આવ્યા અને અમારા માટે આનંદની વાત છે. આ શુભ પ્રસંગે અમે સૌનો આભારી છીએ.